લીલા સર્કલ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર હરે કૃષ્ણ ધામમાં શ્રી રાધા રાણીનો જન્મ રાધા અષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. વ્રજ 84 કોષની અંદર આવેલ 12 વન છે, તેમાં એક મહાવન આવેલ છે. મહાવનની અંદર રાવલ ગામમાં યમુનાજીમાં એક સુંદર કમળમાં શ્રીમતી રાધા રાણીનો જન્મ થયો હતો. રાધા રાણીના પિતાનું નામ વૃષભાનુજી અને માતાનું નામ કીર્તિદા હતું. રાધાજીનો જન્મ ઉત્સવ બરસાના ગામમાં ઉજવવામાં આવ્યો હતો, જે બરસાનામાં બ્રહ્માજીએ તપસ્યા કરી અને વાસ કર્યો છે. આજે પણ બરસાનામાં બ્રહ્માજીના 4 મુખ તરીકે વૃષભાનુગઢ, વિલાસગઢ, દાનગઢ અને માનગઢ, આ 4 પર્વત બ્રહ્માજીના મુખ ગણવામાં આવે છે. જેવી રીતે બરસાનામાં શ્રીમતી રાધા રાણીનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે, તેવો જ ઉત્સવ ભાવનગરમાં ઇસ્કોન મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. વિશેષ મંદિરના મુખ્ય પૂજારીએ રાધા મુરલીધરજીનો ફૂલનો ડ્રેસ બનાવવામાં આવ્યો હતો. 156 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. રાધા રાણીનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં ગાયના પંચગવ્ય અને સિઝનના જેટલા ફ્રૂટ છે તે ફ્રૂટનો જ્યુસ બનાવીને અભિષેક કરવામાં આવ્યો હતો. રાધા રાણી પ્રાગટ્યની કથા ઇસ્કોનના અધ્યક્ષ શ્રીમાન વેણુ ગાયક દાસ દ્વારા અને શ્રી કુંડળ કૃષ્ણ પ્રભુજી દ્વારા થઈ હતી. આ પ્રસંગે જ્ઞાન મંજરીના ચેરમેન મનસુખભાઈ નાકરાણી સાહેબ, પશ્ચિમ બંગાળથી અમૃત ગૌરાંગ પ્રભુજી, ભાવવંદના પ્રમુખ અજીતભાઈ, હીરા ઉદ્યોગના અગ્રણી નીતિનભાઈ તથા પરેશભાઈ ભલાણી, મહેન્દ્રભાઈ ટાંકીવાળા અલંગથી આવીને ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર.